મનથી આપણે ભારત વર્ષના દર્શન કર્યા. અલૌકિક આ યાત્રા, દાઉજીની તીર્થયાત્રા પણ બહુ અલૌકિક છે. અને હવે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. સાંભળ રાજા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રાહ્મવીતમ વિરક્તૈન્દ્રિયાર્થેષુ સન્નાત્મા જીતેન્દ્રિયા. કૃષ્ણસ્યાસિત સખા. હે રાજા, હવે હું તને ભગવાન કૃષ્ણનો અજોડ અને અલૌકિક મિત્ર પ્રેમ બતાવવા જઈ રહ્યો છું. ભગવાને બધાની સાથે પ્રેમ કર્યો છે, પણ ભગવાનનો મિત્ર પ્રેમ અલૌકિક છે. ભાઈબંધી હોય તો કૃષ્ણ જેવી. એ બતાવવા માટે કૃષ્ણ અને સુદામાના ચરિત્રનો પ્રારંભ થયો છે. કૃષ્ણ અને સુદામાના ચરિત્રનો પ્રસંગ કહે છે, કારણ કે આપણે આપણા સુખ દુઃખની વાત કોઈ મિત્રની પાસે આપણે કરી શકીએ. મિત્ર કેવો હોવો જોઈએ? જો શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જે સુખ દુઃખમાં સાથે રહે લાખોમાં એક. મિત્ર આપણા સુખ અને દુઃખમાં બંને અવસ્થામાં સાથે રહે એ મિત્રતા છે. બાકી સુખમાં હોય દુઃખમાં ન હોય, હે, આપણું ખરાબ જોઈને વાહેથી તાલીઓ વગાડતા હોય એને મિત્ર ન કહેવાય, ને તાલિયાને રંગ તાલિયા કહેવાય. આવા મિત્રની જરૂર નથી. મિત્ર તો એ છે કે આપણા દુઃખની વાત સાંભળી અને આપણી પાસે ઉભો રહ્યો, વાહો થાબડે અને કે મૂંઝાતો નહીં, હું બેઠો છું દરેક પ્રસંગમાં. પણ આપણી પાસેથી વાત સાંભળીને પછી બીજાની પાસે જઈને કીએ, આઈની આયા કરે ને વાની વાં કરે, એવા કાળજામાં જેને કાણા પડ્યા છે ને એવાની હારે કોઈની મિત્રતા ન કરવી, એવાની હારે કોઈની ભાઈબંધી ન કરાય. જગતના અમુક સંબંધો છે ને બહુ જાણી વિચારીને બાંધવા. અમુક જે છે એ તો ઉપરવાળાએ બાંધીને જ મોકલ્યા છે, એ તો નિભાવવા જ પડે. પણ અમુક સંબંધો છે એ બહુ વિચાર કરીને બાંધવા. દાખલા તરીકે મિત્રતા. મિત્રતા કરવીને બહુ સમજી વિચારીને કરવી સાહેબ. બહુ ધ્યાન રાખવું. પાણી પી લીધા પછી પૂછાય નહીં કે આ ઘર કોનું છે, પેલા નક્કી કરાય. એટલે મિત્રતા બાંધતા પેલા 1000 વાર વિચાર કરવો. પણ આ તો કૃષ્ણ ને સુદામાની મિત્રતા છે. અલૌકિક પ્રસંગ છે. એક બાજુ દુનિયાની તમામ દરિદ્રતા છે, બીજી બાજુ દુનિયાની તમામ અમીરાઈ છે. છતાં પણ કોઈ દિવસ ભેદ ન થયો. મિત્રમાં કોઈ જાતિ જ્ઞાતિનો કોઈ ભેદ નથી. મિત્રતામાં કોઈ અમીર ગરીબનો પણ ભેદ નથી. મિત્રતા એ મિત્રતા છે. મિત્રને માટે મિત્ર પોતાનો પ્રાણ પણ આપી દેવા તૈયાર. આ દેશમાં એવા દાખલા છે. એવી કૃષ્ણ સુદામાની આ મિત્રતા કે જ્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ સાદીપની ઋષિના આશ્રમે જ્યારે વિદ્યાનું અધ્યયન કરવા ગયા તો ત્યાં એક બ્રાહ્મણનો દીકરો સુદામો એનું નામ, એ પણ વિદ્યાનું અધ્યયન કરે છે, સહપાઠી છે. અને આમ કરતા કરતા સાથે વિદ્યાનું અધ્યયન કરતા 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 એમ કહેવાય છે કે કૃષ્ણને સુદામાને મિત્રતા બંધાણી. એવો સ્નેહનો તાંતણો બંધાઈ ગયો.
શરીર જાણે જુદા હોય પણ આત્મા બેનો એક હોય. ભોજન કરે સાથે, રમે સાથે, વિદ્યાનું અધ્યયન કરે સાથે, બહુ મિત્રતા બંધાણી. એમાં એક દિવસ એવું થાય છે કે ગુરુ આશ્રમમાં નથી, ગુરુ માતા એને કાષ્ટ કાપવા માટે જંગલમાં મોકલે છે. ગુરુ માને એમ થયું કે બંને ભાઈઓ નાના છે એટલે એક મુઠ્ઠી એક ચણાની પોટલી બાંધી અને સુદામાને આપે છે. જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાજો. જંગલમાં જાય છે, લાકડા કાપે છે, પણ સુદામાને કકડીને ભૂખ લાગી. સુદામા વિચાર કરે છે કે ગુરુ માએ એક મુઠ્ઠી ચણા આપ્યા છે, આમાં બે કાંઈ ધરાય નહીં, બે ભૂખા રહી એના કરતા કૃષ્ણની ક્યાં ખબર છે, ચાલ ને હું એકલો આરોગી જાઉં, મને ભૂખ લાગી છે કકડી. એટલે આવું વિચાર કરી અને સુદામા એ ચણા પોતે આરોગી જાય છે. પણ કૃષ્ણ તો અંતર્યામી છે, એને બધી ખબર છે. સુદામા શું કરે છે? કાંઈ નહીં, એ તો મધ્યાહન કાળ છે ને, ગાયત્રી મંત્રનો જાપ કરું છું. ભગવાન કે વાહ, પછી તો ઓલા ચણાની જાત કાંઈ અસ્થિર કડકડાટી બોલી મોઢામાં. કડકડાટી સાંભળીને કૃષ્ણએ ટકોર કરી કે હે સુદામા, તારો ગાયત્રી મંત્ર તો ખખડવા લાગ્યો હવે. અને સુદામાને ખબર પડી ગઈ કે કૃષ્ણ ને ખબર પડી ગઈ છે. પછી તો બે મિત્રો ઝાડની નીચે ઉતરે છે, પણ સુદામા આજે નજર મિલાવી નથી શકતા કૃષ્ણની સામે, કારણ કે આજે અપરાધ થયો છે. કૃષ્ણએ કીધું કે સુદામા, એક મુઠ્ઠી ચણાને માટે તું આપણી ભાઈબંધી તું ભૂલી ગયો. આશ્રમમાં જ્યારે આપણે ભોજન કરવું હોય ત્યારે જ્યાં સુધી હું ન હોઉં ત્યાં સુધી તું ભોજન ન કરે, તું ન હો ત્યાં સુધી હું ભોજન ન કરું. એક પતરાણાની અંદર આપણે ભોજન કરનારા બંને સાથે, અને અહીંયા તને એક ભૂખ લાગી થોડી ઘણી અને તું આપણી ભાઈબંધી ભૂલી ગયો, મારો વિચાર ન કર્યો તે. હે દરિદ્રી, તારા મનની અંદર આવો વિચાર કેમ આવ્યો? ભગવાનના મુખમાંથી અનાયાસે શબ્દ નીકળી ગયો દરિદ્રી, અને ત્યાંથી સુદામાની દરિદ્રતાનો પ્રારંભ થયો. સુદામાની આંખમાં દડ 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 આંસુ છે. કૃષ્ણ, મને માફ કરજે બાપ, એક ઘડીની ભૂખ સહન ન થઈ મારાથી, અને હું મારો મિત્ર ધર્મ ચૂકી ગયો. મનોમન નિર્ણય કરી લીધો કે હવે ભૂખ કેવી હોય ને એ મારે જોઈશ. હવે ભૂખને હું સહન કરીશ, અને એના માટે એ જ સમયે સુદામાએ અયાચક વ્રત લઈ લીધું કે આ જગતમાં આજથી હું કોઈની પાસે માગીશ નહીં, હાથ લાંબો નહીં કર. માગ્યા વગર આવે તોય ભલે, ન આવે તોય ભલે. આ કરેલા અપરાધની સજા હવે હું ભોગવીશ. પછી તો સાદીપની ઋષિ આવે છે, બંને ભાઈઓને મિત્રોને આશ્રમમાં લઈ જાય છે. આમ કરતા કરતા વિદ્યાકાળ પૂરો થયો, 12 વર્ષ પરિપૂર્ણ થયા, અને વિદાય લે છે. ગુરુ અને ગુરુ માતાને વંદન કરી અને ત્યાંથી ત્રણેય જુદા પડે છે. કૃષ્ણ ને બલરામ ત્યાંથી મથુરા આવ્યા છે. મથુરાના રાજા બન્યા છે કૃષ્ણ. ત્યાર પછી જરાસંધે જે ચડાઈ કરી પોતાની સ્વતંત્ર રાજધાની સમુદ્રના કિનારે દ્વારિકાની રચના કરી, સોનાની દ્વારિકાના રાજા થયા છે કૃષ્ણ. એટલું વૈભવ, એટલું ધન, એટલું દ્રવ્ય. અને આ બાજુ સુદામાપુરીની અંદર આવીને વાસ કરે છે. સુદામાપુરી હાલનું પોરબંદર નામનું શહેર. ઘાસની પર્ણકુટી બાંધી છે, ગ્રહસ્થી ધર્મનો સ્વીકાર કર્યો છે. સુદામાના પત્નીનું નામ સુશીલા દેવી છે. એ પણ પોતાના પતિના ધર્મને જાણવા વાળી ધીમે 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 ગરીબાઈ આંટો લેવા લાગી, દરિદ્રતા વધવા લાગી. સુશીલા જ્યારથી લગ્ન કરીને આવી
ત્યારથી એક જ સાડી છે એને પહેરવા માટે, એની પાસે બીજી સાડી નહોતી. વિચાર કરો. થીગડું ફાટી જાય તો થીગડું મારે, વરી ફાટી જાય તો થીગડું મારે, થીગડા ઉપર થીગડું, થીગડા ઉપર થીગડું. સાડીનો રંગ કેવો હતો ને એ ખબર નહીં. આટલી દરિદ્રતા. પણ કોઈ દિવસ પતિને ફરિયાદ નહોતી કરી કે તમે કંઈક લઈ આવો મારા માટે, કારણ કે પોતાના પતિના ધર્મની જાણતી હતી કે મારા સુખને માટે, મારી જરૂરિયાતને માટે મારા પતિને જગતની સામે હાથ લાંબો કરવો પડે તો મારો ધર્મ લાગે. શું ધીરજ છે આ દેશની સ્ત્રીઓમાં. એટલા માટે તો રામચરિત માનસની અંદર તુલસીદાસજી લખે છે, ચારની કસોટી ક્યારે થાય? ધીરજ ધર્મ મિત્રયરુનારી, ધીરજ ધર્મ ધર્મ મિત્ર અને નારી. નારી એટલે સ્ત્રી. ધર્મની કસોટી પણ વિપત્તિમાં થાય, મિત્રની કસોટી વિપત્તિમાં થાય છે, દુઃખમાં થાય. ધીરજ ધર્મ મિત્ર ખાવા માટે અનાજનો એક દાણો નથી, પહેરવા વસ્ત્ર નથી. પણ સમય જતા એમને ત્યાં બે પુત્રોનો જન્મ થાય છે. હવે જવાબદારી વધી છે. આજ દિવસ સુધી તો જેમ તેમ કરીને દિવસો પસાર કરતા હતા, પણ હવે આ નાના નાના બાળકો જ્યારે માની પાસે માનો પાલો પકડીને ખાવાનું માગે ત્યારે સુશીલા ખોટા દિલાસા દે છે. બેટા અત્યારે સુઈ જા, હું તને સવારે ખાવાનું આપીશ. સવારે માગે એટલે એમ કહે કે હું તને બપોરે આપીશ. આમ કરતા 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 દિવસો વ્યતીત થાય છે. બાળકોના શરીરમાં લોહીનું ટીપું નથી. હાડકાના આધારે ચામડા લટકતા હોય એવું, પણ છતાંય કોઈ દિવસ ફરિયાદ નહીં, કોઈ દિવસ પોતાના પતિની પાસે કાંઈ માંગ્યું નથી. પણ એક દિવસ સુશીલાથી ન રહેવાયું કે આ નાના નાના છોકરા જ્યારે ખાવાનું માગે ત્યારે હું એને ખવડાવી નથી શકતી. ધિકાર છે મારા માતૃત્વને. એક વખત એ સુદામાને પોતાના પતિને પૂછે છે, વાત કરે, જો કેટલી સહજતાથી વાત કરે છે. નાથ, તમે વાતમાં ને વાતમાં કહેતા હો ઘણીવાર કે કૃષ્ણ અને અમે બંને મિત્રો હતા,
તો તમને ક્યારેય તમારા મિત્રને મળવા જવાની ઈચ્છા નથી થતી? સુદામા કે થાય છે ને દેવી, પણ મારા મનને મારી જ નાખું છું, કારણ કે એ તો એક સોનાની દ્વારિકાનો સમ્રાટ થયો અને હું તો કંગાળ. કઈ રીતે આ કદાચ મને ન ઓળખે તો હું શું કરું? મારે મરી જવું પડે દેવી. ના નાથ, એવું નથી. મારો નાથ તો લક્ષ્મીજીનો નાથ છે, એ તો જોઈને ઓળખી જાય. એટલે તમે એક વખત જાઓ. સુદામાને આ વાત વિચારવા જેવી તો લાગી કે ચાલો બાળકોને માટે પણ જાઓ. અને ત્યારે કે છે ભલે દેવી, પણ હા, ખાલી હાથે કેમ જાઓ? આપણી પાસે કાંઈ છે નહીં. ત્યારે સુશીલા એમ કહે છે કે આડોશ પાડોશમાંથી કંઈક મળે તો લઈ આવું. જાય છે, પણ કાંઈ ન મળ્યું. એક મુઠ્ઠી તાંદુળ મળ્યા, પૌવા મળ્યા. અને સુદામાને પોટલી બાંધી ચીથરીમાં, ચીથરું હતું નહીં, પાલવ સાડીનો ફાડી અને એનું ચીથરું અને એમાં પોટલી. લ્યો નાથ. સુદામાએ કીધું શું છે આમાં? તાંદુળ છે. અરે સોનાના થાળની અંદર રાજભોગ આરોગતો હોય એ મારા નાથને આ તાંદુળની ભેટ હું ધરું દેવી? મારી ઠેકડી થાય, મારી મસ્કરી થશે. નહીં નાથ, જાવ તો ખરા, જઈને કહેજો કે હે કનૈયા, તારા ભાભીએ તારા માટે આ પ્રેમથી મોકલાવેલી ભેટ છે. ભલે દેવી, કાંઈ વાંધો નહીં, ચાલો. પોટલી લીધી હાથમાં. દુબળો પાતળો દેહ છે, બગલમાં દબાવી છે પોટલીની, ઉઘાડો દેહ, પગમાં પહેરવા કાંઈ નથી. ડગમગ 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 દેહ થાય છે. અને જ્યારે એમ કહેવાય કે ઉમરો ઓળંગે જાણે પવનની ફૂંક લાગશે ને પડી જાય, આટલો દુબળો પાતળો દેહ. સુશીલાની આંખમાં આંસુ આવી ગયા કે હે મારા પ્રભુ, આની લાજ રાખજો. હું જાણું છું, પણ આજે મજબૂર બની ગઈ છું. જલ્દી ઘેરે આવે એમ કેમ? અને જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મારે અન્ન જળ હરામ છે. આવા આકરા નિયમો લીધા છે. અને ભારત વર્ષનો પવિત્ર બ્રાહ્મણ આજે યાત્રા કરવા નીકળે છે. જો સુદામા, સુદામા એટલે જીવાત્માની આ કથા છે. સુદામદેવ, સુદામા સંસારથી બંધાયેલો જીવાત્મા. દામ એટલે દામડું, દોરડું. સંસાર રૂપી દોરડાથી બંધાયેલો જીવાત્મા, એને ક્યારેય હરિદર્શનની ઈચ્છા ન થઈ. પણ સુશીલા એટલે બુદ્ધિ. બુદ્ધિ જો સુશીલ હોય, બુદ્ધિ જો સારી હોય, તો એ જીવને એ સંસારના બંધનમાંથી છોડી અને હરિદર્શનની પ્રેરણા આપે છે. આ ધર્મ પત્ની છે. જો પત્નીના નામની આગળ ધર્મ શબ્દ લગાવ્યો છે આપણા ઋષિ મુનિઓએ. કારણ કે જે પોતાના પતિના ધર્મને ઓળખે એને ધર્મ પત્ની કહેવાય. અને એ સુદામા જ્યારે હાથમાં લાકડી, ડગમગ ડગમગ થાતો દે, હાડપિંજર જેવું શરીર છે, દુબળું પાતળું. એ જ્યારે દ્વારકાની જાત્રાએ જ્યારે નીકળે છે, આપે ન આપે એનો કોઈ ભરોસો નથી, પણ એને આજે આનંદ જરૂર છે કે હું આજે મારા મિત્રને મળવા માટે જાઉં છું. અને ત્યારે એના માટે કવિઓ લખે છે કે ઓહો શું દ્રશ્ય કૃષ્ણનો એ મિત્ર સુદામો, કૃષ્ણનો એ મિત્ર સુદામો આજ હરિને મળવા જાય છે. હેજી પ્રભુને મળવા જાય છે. દ્વારિકાને
પ્રભુ નગરી ને માર્ગ રે બ્રાહ્મણ હાયો બ્રાહ્મણ હાયો જાય છે એક મિત્ર હાયો આજેના મનનો ઉમંગ આજે આમ ઉછળી પડ્યો છે સાગર જેમ ગુગવાટા મારતો હોય આજે એનું હૃદય પુલકિત થયું છે ત્યારે એજી એના મનનો મેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે પોટલી
વટે માર્ગમાં મળે છે ને પૂછે છે કે ભાઈ દ્વારિકા કેટલું દૂર છે, ત્યારે આ આંગળી બતાવીને કીધું કે જો સામે ધોરી ધજા ફર 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 ફરાકા મારે ઈ દ્વારિકા. ધોળી ધજા ફર ફરે જો તાર દય ઠરે, ધોળી ધજા ફર ફરે જો તાર દય ઠરે. હે ગુરુ સેવાથી સીધી કમાય છે, ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ તમારી પીઠ ઉપર બેસાડી દ્વારિકાના દ્વારે નીકળી. ગરુડજી પોતાની પીઠ ઉપર બેસાડી અને દ્વારિકાના દ્વારે નીકળ્યા છે. સુદામા જ્યારે જાગ્યા ત્યારે જાજરમાન નગરી દેખાણી તો હો આ નગરી કઈ છે, દ્વાર પર ચોકી કરે છે. એને પૂછે છે કે ભાઈ આ નગરી કઈ નગરી છે? દ્વારપાળોએ કીધું કે આ નગરી તો દ્વારિકા છે અને આઈનો રાજા રાજા ધીરાજ રાય રણછોડ. આટલી જ વાત સાંભળીને સુદામાએ કીધું કે તમારો રાજા ધીરાજ હશે પણ મારો તો નાનપણનો ભાઈબંધ છે, જાવ એને કહો કે એનો મિત્ર મળવા આવ્યો. દ્વારપાળો કે અરે જા જા તારા જેવા કેટલા હાઈલા આવે અહીંયા. એમ કરીને એમ કહેવાય છે કે એક દ્વારપાળને દયા આવી ગઈ અને એને કીધું કે ભાઈ તું ન જા તો કાંઈ નહીં હું જાઉં છું. અને એ દ્વારપાળ જ્યારે ભગવાન દ્વારિકા નાથની પાસે આવે, પ્રભુ માફ કરજો અવિવેક થાય તો. અને ત્યારે દ્વારકાધીશ છત્ર સિંહાસન અષ્ટદા પટાણની સાથે બિરાજમાન અને જ્યાં વાત સાંભળી કે કોઈ સુદામા નામે બ્રાહ્મણ આવ્યો છે અને ત્યારે હળી મૂકી અને ભેટવા માટે જાય છે. નામ સુણી નર હરિને કંઠે વેદો કરી, નામ સુણી નર હરિને કંઠે વેદો કરી. હે નામ સુણી નર હરિને કંઠે વેદો કરી, નામ સુણી નર હે જીરે તો મિત્રને મળવાન જાય છે રે, તો મિત્રને જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, સુદામાજી દ્વારિકામાં જાય છે. ભગવાન દ્વારિકાનો નાથ સુદામાને ઉઠાવી અને લઈ આવે. ઓહો મારો બાપ આવ્યો, મારો બાપલિયો આવ્યો, આજે મારો નાનપણનો અષ્ટદા પટાણી નોકર ચાકરોને કહી દીધું કે જાઓ જળની જારી ભરી આવો, મારે મારા મિત્રના ચરણ પખાડીને આજે ચરણામૃત લેવું છે. બાપ સુદામા આજે તારા જેવો પવિત્ર બ્રાહ્મણ આજે મારા આંગણે આવ્યો હોય, આજે આ સોનાની દ્વારિકા આ રાજ રચીનું વૈભવ એ તારા પુણ્યનો પ્રતાપ છે. બાપ તારા જેવો પવિત્ર બ્રાહ્મણ આ જગતમાં કોઈ નથી. જળની જારીઓ ભરી આવો, મારે મારા મિત્રના ચરણ પકડવા. પણ એમ કહેવાય છે કે જળની જારી આવતા વાર લાગી. સુદામાને કીધું કે ભાઈ આ સોનાના સિંહાસન ઉપર તું બે. સુદામાએ કીધું કે નહીં કૃષ્ણ હું ન્યા ન છું બાપ, મને નીચે બેહવા દે. કનૈયો કહે અરે ન હોય, આ બધું તારું છે ભાઈ, બે હાયા મારી પાસે. સોનાના સિંહાસન ઉપર બેહાડ્યા. પણ જળની જારી આવતા વાર લાગી. કૃષ્ણની ધીરજ ફૂટી
પછી એને એમ કહેવાય છે કે પાત્રમાં સુદામાના ચરણો રાખ્યા છે અને હાથમાં લીધા ત્યાં તો તળિયામાં નજર કરી તો અસંખ્ય કાંટા કાંકરા તૂટી ગયા છે, લોહીના આમ રેગાડા હેલા છે. દ્વારિકા નાથે પોતાના દાંતથી એક એક કાંટો ખેંચીને બહાર કાઢ્યો અને બરાબર આમ માથું ટેક્યું સુદામાના ચરણોમાં. પણ ત્રિલોકનો નાથ ત્યારે રોયો છે અને વ્યાખ્યાનકારો કહે છે કે ત્યારે ગોમતીથી જોવાનું નહીં. ગોમતીજીએ ઘૂંઘટ તાણી લીધો કે હો આટલી દરિદ્રતા દેખી સુદામાની દિન દશા. તેથી ગોમતીએ ઘૂંઘટ તાણ્યા હતા. દેખી સુદામાની દિન દશા. હરિવર પોતે રોયા. દ્વારિકા વાળો રોવા લાગ્યો સાહેબ. અને ત્યારે એમ કહેવાય છે કે સુદામાના પગ ધોવા માટે જળની જરૂર નહોતી પડી. ભગવાનની આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી અને સુદામાના પગ ધોઈ નાખ્યા. આ મિત્રતા. પછી તો એમ કહેવાય છે કે સુદામાને સ્નાન કરાયું છે, વસ્ત્ર સુંદર મજાનું પિતાંબર પહેરાયું છે અને રાજભોગ જ્યારે આરોગ્ય છે. પણ સુદામાને પોતાના બાળકો યાદ આવે છે. ઓહો, હું અહીંયા રાજભોગ આરોગું, મારા બાળકો આ ભૂખા ટળવડે છે. કૃષ્ણને ખબર હતી એ તો અંતર્યામી છે. પૂછે છે સુદામા છે તો બધા કુશળ ને? હા કૃષ્ણ, તારી દયાથી બધી કુશળતા છે, કાંઈ વાંધો નથી બાપ. આમ કરતા 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 દિવસો પછી દિવસો જાય છે. પણ કૃષ્ણને થયું કે આ પોટલીમાં શું છે એ ખબર પડતી નથી. આ પોટલી એટલું બધું હું જોખમ છે એમાં. એટલે આમ કરીને પોટલી કનૈયાએ ઝૂંટવી લીધી કે લાવ તો આમાં છે શું. સુદામા કે કાંઈ નહીં, એ તો મારે આ પૂજા કરવાના શાલિગ્રામ હોય ને ટંકોરી હોય ને વગાડવાની શંખ હોય એવું બધું રાખ્યું હોય. અમારે બીજું શું હોય બ્રાહ્મણોની પાસે. એટલે દ્વારકાનાથ કહે છે કે લાવ તો જોવા દે તો. હે, જૂઠું બોલવાની ટેવ હજી ભૂલો નથી લાગતો. હે, આવો ને આવો રહ્યો તું, સુધરો નહીં. આમ કરીને પોટલી ખોલી. એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ ખોલી. અષ્ટધા પટરાણીઓ આમ આમ બધા આમ ઘોરે વળી ગયા, કુંડાળે વળી ગયા કે છે શું આમાં, બધું આમાં છે શું, જોવા તો દ્યો. આમ જ્યાં ભગવાને પોટલી ખોલી જોયું ત્યાં તો ઓહો સુદામા તાંદુલ. આ તો મને બહુ ભાવે. મને ખબર જ હતી કે મારા ભાભી મારા માટે આ તાંદુલ જરૂર મોકલશે. તું મને બતાવતો નતો, લાવ. વ્રજમાં હતો ત્યારે બહુ મા યશોદાએ ખવડાવ્યા, ત્યાર પછી અહીંયા મને મળ્યા નથી. ભગવાને એક ચપટી મોઢામાં મૂકી, બીજી ચપટી મોઢામાં મૂકી અને ત્રીજી ચપટી મૂકવા જાય ત્યાં સત્યભામાજીએ હાથ પકડી લીધો કે બસ કરો પ્રભુ, હવે બે ચપટીમાં તો બધું આપી દીધું, હવે ત્રીજી ચપટી જો આરોગશો તો અમારે ત્યાં દાસી બનીને એની સેવા કરવી પડશે. અમને તો રહેવા દો તમારી પાસે. એટલા ચાવ્યા તાંદુળને ભગવાને કે જાણે વિચાર કરતા હોય કે સુદામા આજે તારી દરિદ્રતા ભાંગીને ભૂકો કરી નાખીને દરિદ્રતા ન રહેવા દો. પછી તો એમ કહેવાય છે એક દિવસ સુદામા વિદાય માગે છે, કનૈયા હવે બહુ દિવસો થઈ ગયા, હવે મને જવા દે. તારા ભાભી બાળકો બધા મારી રાહ જોતા હશે. કૃષ્ણ કહે જાઓ ખુશીથી સુદામા, પણ તમારું જે આ જે ધોતિયું પહેર્યું હતું ને એ પાછું પહેરી લેજો, આ પિતાંબર અહીંયા મૂકી દેજો. કારણ કે કૃષ્ણને ખબર છે કે આ માણસ સમાની છે અને હું જો કાંઈક આપીશ ને તો એનો સ્વીકાર નહીં કરે, એના સમાનને ચોટ લાગશે. અને પછી વડાવવા જાય છે, દ્વાર સુધી વડાવવા જાય છે. ડગમગ 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 દે અને ઉદ્ધવજી બાજુમાં ઊભા છે. પ્રભુને કહે પ્રભુ આને વાત તો કરવી હતી, બિચારાને આટલું આપ્યું. કૃષ્ણએ કીધું કે આંગળે આવનાર
ગરીબ જો પોતાની ગરીબાઈ ન ગાતો હો તો મારે મારી દાતારી હુકામે પ્રગટ કરવી પડે કે મેં આટલું આપ્યું ને આટલું આપ્યું. હું ધારું ને ઉધાવું તો મારો રથ એને સુદામાપુરી સુધી વડાવવા જઈ શકે, મૂકવા જઈ શકે. પણ કારણ કે મને ખબર છે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ દેશની અંદર નથી થયો. એનું જ્યાં જ્યાં પગલું પડશે ને ત્યાં ધરતી પાવન થઈ જશે. સાહેબ એટલા માટે મેં ઉઘાડા પગે ચાલીને મોકલ્યો છે. સુદામા જાય છે પણ જ્યાં પોતાની પર્ણકુટી હતી ત્યાં આવીને જોવે સુદામાપુરીની અંદર પણ પર્ણકુટીની જગ્યાએ એક જાજરમાન મહેલ હવેલી ખડી થઈ ગઈ. ઓહો, આ શું? અહીંયા તો મારી ઝૂંપડી હતી. પણ એ ઝૂંપડીને જોતા જોતા ઈ ગોતે છે મારી ઝૂંપડી ક્યાં ગઈ, મારી ઝૂંપડી ક્યાં ગઈ. અહીંયા કૃષ્ણ કનૈયો જોવે છે કે ચાલ સુદામાને જરા જોઈ તો જોવ એની પરિસ્થિતિ શું છે. અને ત્યારે દ્વારિકાની અટારી ઉપર ચડી અને કનૈયો આમ કરી અને સુદામાપુરી તરફ મીટ માંડે નેજવું કરી અને સુદામા ઘુમરીએ ચડ્યા છે. અને ત્યારે કવિઓ લખે છે देख के श्याम हसे. સુદામાના સુખને જોઈને આજે દ્વારકા વાળો હસે છે. જો બીજાના સુખને જોઈને હસજો, બળતા નહીં. આજે કનૈયો જોવે છે કે હો મારો મિત્ર આજે કેટલો રાજી થાય. દેખ કે શ્યામ હસે સુદામાજી કો દેખ કે શ્યામ હસે. ઓ પરિસ્થિતિ જોઈ દ્વારિકા વાળો મંદ 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 હસે છે.
એ રાજમહેલ જે હવેલી હતી એના જરૂખેથી સુદામાના પત્ની સુશીલા પુકાર કરે કે હે નાથ, આ બાજુ આવો, આ હવેલી આપણી છે, આ બાજુ આવો, આ બાજુ આવો. સુદામાએ પાછું વળીને જોયું તો ઓહો, વસ્ત્ર અલંકારો પહેર્યા છે પોતાની પત્નીએ, બાળકોએ પણ વસ્ત્ર અલંકારો પહેર્યા છે. આ બધું શું થઈ ગયું ખબર ન પડી. અને એમ કહેવાય છે કે જ્યારે આવે છે પત્નીને પૂછે, દેવી આ બધું શું થયું? કોણ જાણે નાથ, ખબર ન પડી. તમે જ્યારથી ગયા ત્યારથી આ બધું પરિવર્તન થયું. અને ત્યારે સુદામાને થયું કે હો, તો આ કામ મારા કૃષ્ણ વગર બીજા કોઈનું ન હોઈ શકે. હે કનૈયા, આટલું બધું આપું તું તો તારે વાત તો કરવી હતી બાપ. અરે આ ઋણ હું ક્યાં ભવમાં ચૂકીશ તારું, કે અહીંયા આવી અને તારે આટલો પરિશ્રમ ઉઠાવવો પડ્યો. પછી તો સુદામા પોતાની પત્નીને કહે છે, દેવી આ ધન વૈભવ રાજ રચેલું તમને મુબારક, મારે ન જોઈએ. મેં આખી જિંદગી અયાચક વ્રત કરી અને જિંદગી પસાર કરીને હવે જાતી જિંદગીએ હું આ વૈભવ ભોગવું તો મારો ધર્મ લાજે દેવી. અને સુદામા એ મહેલમાં નથી રહ્યા, બાકીનું જીવન સુદામાએ ઘાસની પર્ણકુટીમાં વિતાવ્યું છે. આ યાચકતા બ્રાહ્મણની જવો. આ દેશનો પવિત્ર બ્રાહ્મણ, એને પોતાની ગરીબાઈનું ગૌરવ હોય. બ્રાહ્મણ ભલે ગરીબ હોય પણ એમાં કોઈ દિવસ ગદ્દારી ન હોય સાહેબ. અને બ્રાહ્મણ હંમેશાને માટે મોટે ભાગે ગરીબ જ હોય છે. પણ બ્રાહ્મણની પાસે, આ દેશના બ્રાહ્મણની પાસે જે વસ્તુ છે ને, એ જગતના કોઈ શ્રીમંતોના ભંડારમાં નથી સાહેબ. એનું અમને ગૌરવ હોય. ભલે ગરીબાઈમાં જીવતા હોય પણ આ દેશના બ્રાહ્મણે પોતાનું સમાન ક્યારેય નથી ગુમાવ્યું. એની ગરીબીનું એને ગૌરવ હોય. જીવન પર્યંત પ્રભુ સેવા કરી કરી વ્યતીત કરી દીધું જીવન, કોઈની પાસે હાથ લાંબો ન કર્યો. આ એનું સમાન. યુગો યુગો સુધી આજે એના ગુણગાન ગવાય છે. ધન્ય છે સુદામા. બ્રાહ્મણ કુળનું આજે ગૌરવ છે સાહેબ. એક જ ઝપટી, એક જ મુઠ્ઠી પવાની અંદર ભાગ્ય પલટાઈ ગયું. સુદામાના ભાગ્યમાં લખેલું હતું શ્રી ક્ષય, લક્ષ્મીનો ક્ષય. પણ ભગવાને એના તાંદુલ આરોગ્યા ને એટલે એના લલાટના શબ્દો જ બધા ઉલટા કરી નાખ્યા. યક્ષ શ્રી કરી નાખ્યું. અખંડ લક્ષ્મી આપી દીધી. ત્યારે સંતોએ ગાવું પડે, પ્રભુએ પવાહેરા ને ભક્તોને ભૂપ કર્યા. પ્રભુએ પવાહેરા ને ભક્તોને ભૂપ કર્યા. સુદામા અને કૃષ્ણના ચરિત્રની કથા વક્તા અને શ્રોતાના પાપને
બાળનારી છે. આજે યુગો વીતી ગયા છતાંય આજે પોરબંદરમાં સુદામાનું મંદિર છે અને એ મિત્રતાની ધજા આજે પણ ફરકી રહી છે. સાહેબ, આ દેશ જેના દાખલા આપવા પડે કે મિત્રતા હોય તો કૃષ્ણની સુદામા જેવી મિત્રતા. ત્યાર પછી એક દિવસ એવું બને છે, સૂર્યગ્રહણનો સમય છે. કુરુક્ષેત્રના મેદાનમાં બ્રહ્મ સરોવર છે. રાજાઓ, મહારાજાઓ, ઋષિ મુનિઓ બધા એમાં સ્નાન કરવા આવ્યા છે. બ્રહ્મ સરોવરની અંદર સૂર્યગ્રહણના સ્નાનનો બહુ મહિમા છે. ત્યારે માતા પિતા વસુદેવ અને દેવકીજી પણ ત્યાં પધાર્યા છે. ત્યાં ભગવાન કૃષ્ણએ માતા પિતાને દિવ્ય ઉપદેશ આપ્યો છે. વેદ સ્તુતિ કરે છે એની કથા છે. અને વિષ્ણુ તત્વ અને શિવ તત્વ વચ્ચેનો અભેદ બતાવે છે કે તત્વથી બંને એક જ છે, વિષ્ણુ અને શિવ. આવો અનેક ઉપદેશ જગતને બતાવવા માટે ભગવાને આપ્યો છે. આટલી કથા કરી અને દસમ સ્કંદને અહીંયા પૂર્ણ કર્યો. ઇતિ શ્રી પરમહંસ સંહિતાયામ શ્રીમદ ભાગવત મહાપુરાણે વૈયાસિકી સંહિતાયામ નિરોધ લીલા નામ દસમ સ્કંદ પરિપૂર્ણ. બોલીએ શ્રી ગોવર્ધન નાથની જય. કૃષ્ણ કનૈયાલાલ જય. દ્વારિકાધીશ જય. બાલકૃષ્ણ ભગવાન. દસમ સ્કંદ પુષ્પ રાધા કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી આવો ભાગવતજીના એકાદશ સ્કંદનો આરંભ કરીએ. 11મો સ્કંદ મુક્તિ લીલાની જેમાં કથા છે. મુક્તિ કોને કહેવાય? જો ખરા અર્થમાં મુક્તિ એટલે શું? મૃત્યુ પછી મુક્તિ મળે કે ન મળે કોને ખબર છે? કોને જોઈ છે મુક્તિને? પણ અહીંયા જે ભાગવતમાં જે મુક્તિની વાત કરી છે એ અલૌકિક કરી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજા, કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામયદુભે ભુવોવતાર્યદ ભારંજ નિષ્ઠમ જનયથ કલી. કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ, દૈત્યોનો વધ કર્યો છે. ધરતી માથે વધી ગયેલું પાપ હળવું કર્યું છે. હવે કૃષ્ણને એમ થાય છે કે હવે મારું અવતાર કાર્ય પૂરું થયું. હવે મારે નિજ ધામની અંદર, ગોલોક ધામની અંદર હવે મારે જવું જોઈએ. મારો સમય પૂરો થવા આવ્યો છે. એટલે સ્વધામ ગમન કરવાનો નિર્ણય કર્યો પ્રભુએ. અને એના માટે એના પોતાના જ કુળને નિમિત્ત બનાવ્યું. યાદવોને નિમિત્ત બનાવ્યા છે. કારણ કે આ તો ઈશ્વરની લીલા છે. એ લીલાનો પાર કોણ પામી શકે? જે કાંઈ બની રહ્યું છે ઈશ્વરની ઈચ્છાથી બની જાય છે. એમાં આપણે કાંઈ કરી ન શકીએ. ખુદ બ્રહ્મનો રોકી શક્યો હોય તો આપણે રોકનારા કોણ સાહેબ? એટલે ભગવાનની જ ઈચ્છાથી બધું થયું. દ્વારિકાની બાજુમાં પિંડારા ક્ષેત્ર છે. ત્યાં દુર્વાસા ઋષિ સહિત મોટા મોટા ઋષિઓ તપશ્ચર્યા કરે છે. એક દિવસ 4-5 યાદવ કુમારો રમતા રમતા પિંડારા ક્ષેત્રમાં જાય છે. સાંબ નામનો યાદવ હતો, એને સાડી પહેરાવી, સ્ત્રીના વસ્ત્રો પહેરાવ્યા અને પછી આ ઋષિ મુનિઓની પાસે જઈને એની મસ્કરી કરે છે, ઠેકડી કરે છે કે હે મહાત્માઓ, તમે ત્રિકાળ જ્ઞાની છો તો આ સગર્ભા સ્ત્રી છે એને ત્યાં પુત્રનો જન્મ થશે કે પુત્રીનો એ અમને કહો. ઋષિ મુનિઓ તો અંતર્યામી હતા એટલે ક્રોધિત થઈ અને શ્રાપ આપ્યો કે હે યાદવો, તમે તમારા પૂર્વજોની સંપત્તિમાં છકી ગયા છો, તમે તમારો ધર્મ ચૂકી ગયા છો. પણ જાઓ, અમારો તમને શ્રાપ છે કે આનાથી નહીં પુત્રનો જન્મ થાય નહીં પુત્રીનો જન્મ થાય, પણ આનાથી જે જન્મ થશે એનાથી તમારા યાદવ કુળનો વિનાશ થશે. અને પછી ઘેરે આવી
અને એના શરીર ઉપરથી સાડી દૂર કરી તો એક મુસળનો ટુકડો નીકળો. વડીલોએ બધાએ યાદવો કુમારને બહુ ઠપકો આપ્યો કે તમારે આવું ન કરવું જોઈએ. આપણા કુળના સંસ્કાર નથી. પણ કહેવાય છે ને કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ થવાનો હોય ને ત્યારે આવા રસ્તા હુજે. વડીલોએ કીધું કે જાવા ટુકડાને ઘસી નાખો પથ્થરની સાથે. પથ્થરની સાથે ઘઈસો એનો છોલ જે પથરાયો કિનારા ઉપર એમાંથી એરક નામનું ઘાસ ઉગ્યું અને એક નાનો ટુકડો વધ્યો. પછી એને સમુદ્રમાં ફેંકી દીધો. એક માછલી ગળી ગઈ. માછીમારની જાળમાં એ માછલી આવી, ઘેરે આવી, એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી મુસળનો ટુકડો નીકળો અને ઈ જે પારાધી જે હતો એને પોતાના બાણના અગ્રભાગ ઉપર ચોંટાડી દીધો શિકાર કરવા માટે. આ જ બાણ પ્રભુને માટે નિમિત્ત બનશે. નિમિત્તને કોણ ટાળી શકે? સમય ધીમે 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 પસાર થતો જાય છે અને પછી તો એમ કહેવાય છે કે નવ યોગીશ્વરો આવે છે. એ નવ યોગીશ્વરો તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે રાજા યદુને. સર્વભૂતેષુ પરપશ્ચૈદ મરાવિર્ભયાત્મન ભૂતાની ભવત્યાત્મન્યેક ભાગવતો. ભગવાન સર્વમાં બિરાજેલા છે. ભગવાન ક્યાં નથી? ભગવાનની સર્વવ્યાપકતાને આપણે ઓળખવી જોઈએ. ઈશ્વર ક્યાં નથી? આપણે માત્ર મંદિરમાં મૂર્તિમાં જ ઈશ્વર છે, અમુક જગ્યાએ જ ઈશ્વર છે એવું માનીને બેઠા છીએ. પણ ક્યારે એવો વિચાર નથી કર્યો કે પરમાત્મા ક્યાં નથી? અરે કણે કણની અંદર વાસ છે એનો. ઈશ્વર ક્યાં નથી? આવો મહાન તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. ત્યાર પછી માતા પિતાને દિવ્ય ગતિ મળી છે અને હવે ભગવાને પોતાની અવતાર કાર્ય પરિપૂર્ણ સંકેલી લેવાનો નિર્ણય કર્યો. દ્વારકા છોડી છે સાહેબ. મહાપુરુષ છે, યુગ પુરુષ છે. દાઉજીને સાથે લીધા છે. દ્વારિકાથી એમ કહેવાય કે એ રસ્તો લીધો એને ચાલતા 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 સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવ્યા છે. કારણ કે જો મૃત્યુ મંગલમય કરવું છે, મૃત્યુને મંગલ કોણ કરે? મારો દેવોનો દેવ મહાદેવ જ કરી શકે. એટલા માટે એનું શરણ, પેલા એની પૂજા કરી છે. સોમનાથના મંદિરે આવી જળનો અભિષેક કર્યો છે. દાઉજી સાથે છે એ ભગવાન સોમનાથના એ લિંગ ઉપરથી બિલીપત્ર લઈ નમન લીધું છે અને દાઉજીની આંખે અડાડ્યું છે, નમન લેવડાવ્યું. આપણે શિવ મંદિરમાં દર્શન કરવા જતા હોય, ભેગું કોઈ નાનું બાળક હોય તો આપણે એને કેમ નમન લઈ અને એના આંખે અડાડીને એના માથે ઉતારીએ છીએ. આજે દાઉજી મોટા છે, કૃષ્ણ નાના છે, છતાં આજે નમન દાઉજીની માથેથી ઉતારેલા છે. શું કર્તવ્ય નિભાવ્યું છે કૃષ્ણએ સાહેબ. ત્યાંથી ચાલતા 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 પ્રાચી સરસ્વતીના કિનારે આવે છે. પ્રાચીનો એ પીપળો. દાઉજી મહારાજ સરસ્વતી નદીના પટાંગણમાં પદ્માસન લગાવી પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી અને શેષ નારાયણનો અવતાર, એનું દિવ્ય તેજ, એની દિવ્ય જ્યોતિ પરમ તત્વની અંદર મળી જાય છે. ભગવાન દ્વારિકાનાથ પ્રાચીના પીપળા નીચે પગ ઉપર પગ ચડાવ્યો છે. એક હાથ એના માથા ઉપર આમ રહી ગયો છે ટેકે. અવતાર કાર્ય પરિપૂર્ણ કરી અને હવે જાણે વિશ્રાંતિ લઈ રહ્યો હોય, પરમ વિશ્રામ. આંખો બંધ છે.
અનેક વિચારો મનની અંદર ઘોડાયા રાખે. જીવનમાં જેવા જેવા પ્રસંગો બન્યા હતા એને યાદ કરે છે, એક એક પ્રસંગને યાદ કરે છે કૃષ્ણ. જો હો આ જગતમાં મેં સત્ય જાણ્યું કોઈ કોઈનું નથી. એ દ્રૌપદીનો એ પ્રસંગ, એના ઉપર ખોટું આડ ચડાવેલું કે મારા બાળકોનો વધ તેવું ઉભા રહીને તો નથી કરાયું, એ પ્રસંગ નજરની સામે દેખાય. ઉદ્ધવજી બાજુમાં છે, પ્રભુ મને લઈ જાઓ સાથે, હું તમારા વગર નહીં રહી શકું. નહીં ઉદ્ધવ, જગતમાં કોઈ કોઈની સાથે નથી જઈ શકતું. તમારો સમય જ્યારે આવશે ને ત્યારે હું મારા પરમધામની અંદર તમને બોલાવીશ. અને પછી એ જાતા જાતા કૃષ્ણ ઉદ્ધવજીને કર્મનો સિદ્ધાંત સમજાવે છે. ઉદ્ધવ, કર્મની ગતિ બહુ ગહન છે બાપ. આ જગતમાં કોઈ એને જાણી નથી શક્યું. માટે તમે મારા પિત્ર, મારા જે મિત્ર છો, એટલે હું તમને કહું છું, કર્મના સિદ્ધાંતને ઓળખો. કૃષ્ણનો છેલ્લો ઉપદેશ ઉદ્ધવને આપ્યો છે, પ્રાચીના પીપળા નીચે સાહેબ. એ જી તમે વાત જુઓ ને વિચારી, હે ઉદ્ધવજી કર્મન કી. ઉદ્ધવજી બે હાથ